જય ગો માતા, જય ગોપાલ મિત્રો, પારુલ ફર્સ્ટ એડ ટીમ સુરત. જો આપણે અત્યારે જઈએ છીએ, કઈ જગ્યાએ જવાનું? આપણે અત્યારે ભાઈ જો સાઈન કેસ લેવા જઈએ છીએ નંદી મહારાજનો. એને એક બાજુથી પગ હાવ કાંઈ જો છે ને લોહી ને એવું બધું નીકળે છે. તો આપણે મિત્રો બધા જઈએ છીએ નંદી મહારાજને લેવા. હાલો બે જાઓ. જો મિત્રો આપણે સાઈન જવા માટે નીકળી ગયા છીએ. અહીંયા લોકેશન ઉપર પૂકી નંદી મહારાજ કઈ હાલતમાં છે જોઈ આગળ. મિત્રો બ્લોગમાં બેના રહીજો. જો મિત્રો આપણે સાઈન પૂકી ગયા છે લોકેશન ઉપર પૂકી એટલી વાર. નંદી મહારાજ કઈ જગ્યાએ છે હવે ગોતવી છે. હમણાં ધવલભાઈ હોસ્પિટલમાં જ આવવા દીધી હતી એમરજન્સીમાં. અમારે નિકુંજ દાદા હાય કરો. જો મિત્રો ઓલા રિક્ષા વાળા ભાઈ અમને લેવા આવ્યા છે, કેસ પાસે લઈ જાય છે. હવે જોઈ કઈ જગ્યાએ કેસ છે. અહીંયા મિત્ર કા કેસ લાગે. જો ઓલા ભાઈ બધા લાઈટ લઈને ઊભા છે. નામ ડોક્ટર ધવલભાઈ. જો મિત્રો આપણે નંદી મહારાજને પકડી લીધા છે. જો આપણે ટેમ્પામાં ચડાવી નંદી મહારાજ ફૂલ નખરા કરે. જો મારે છે બહુ લોહી નીકળે. જો મિત્રો, જો મિત્રો એક નંદી રેસ્ક્યુ થઈ ગયો છે. હવે બીજો નંદી બાકી છે, એની પાછળ દોડવી છે. બહુ મહેનત કરાવે છે. જો આનો આગળથી પગ તૂટી ગયો છે. જો મિત્રો આ નંદી મહારાજનો એક આગળથી પગ ભાંગી ગયો છે. જો બહુ લોહી નીકળે છે અને શિંગડામાં પણ ઈજા થયેલી. તો આ નંદી મહારાજને ટેમ્પામાં લઈ જઈ ગૌશાળા. નંદી મહારાજ બહુ ફાયર છે. જો મિત્રો અમારા બધા ગૌ સેવક, બધા અમારા ગૌ સેવક. જો મિત્રો રાતના 12 વાગ્યા છે. ના એક નંદી મહારાજ પકડાણા છે, બીજા નંદી મહારાજ વાડીમાં ભાગી ગયા છે. નંદી મહારાજને ટેમ્પમાં ચડાવવાની કોશિશ કરી છે પાડી. આ બધા અમારા ગૌ સેવક. જો મિત્રો રાતના 12 વાગે સેવા કરતા પારુલ ફર્સ્ટ એડ ટીમના ગૌ સેવકો. જો મિત્રો આ નંદી મહારાજ છે, આગળ પગ ભાંગી ગયો છે. જો મિત્રો આપણે બધા ગૌ સેવકો અહીંયા નંદી મહારાજને ચડાવવામાં મહેનત કરે છે. જો મિત્રો, જો બધા અમારા ગૌ સેવક છે. 12 ને 13 થઈ મિત્રો. જો મિત્રો આપણે વૃંદાવન ગૌધામ પૂકી ગયા છીએ. નંદી મહારાજને અહીંયા ઉતારશું આપણે. જો મિત્રો આપણે નંદીને ઉતારવી છીએ. હવે ફૂલ ફાયર છે. અને એકવાર નીચે ઉતરી જાય પછી સારવાર કરશું આપણે. તો મિત્રો નંદી મહારાજ. જો મિત્રો આપણે આજનો કેસ રેસ્ક્યુ કરીને ગૌશાળા મૂકી દીધો છે. હવે આપણે જઈએ છીએ ઘરે. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય. મિત્રો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ, પારુલ ફર્સ્ટ એડ ટીમ સુરત.